ઓ હા બોલો સર. વીજળી વિભાગમાં બોલો. હા વીજળી વિભાગમાંથી બોલું સર. હા તો મારે આ લાઇટ વહી જે સવારની તમે હમી કરી દો મારા ઘરે. कौन है ये लोग? સર લાઇટ વહી ગઈ અમારો कहाँ પ્રશ્ન से ના आते હોય हैं ને ये? સર. તમે વીજળી વિભાગમાં ન બોલતા? વીજળી વિભાગમાંથી બોલ્યું પણ સર અમારે ઘરની લાઇટો ઠીક કરવાની ન હોય. અમારે જે થાંભલા બાંભલા ગમે એવું પડી ગયું હોય કે ગમે ત્યાં ફોલ્ટ નીકળ્યો હોય ને એ અમારે હમું કરવાનું. તમારા ઘરનો પ્રશ્ન અમારે હમું કરવાનું ન આવે ને સર. હા તો પણ થાંભલા ઉપરથી ને લાઇટ જાય, થાંભલા ઉપરથી લાઇટ જાય એટલે તમારા થાંભલાનો પ્રશ્ન તમારા પાસે આવે. તમારા ઘર પાસે થાંભલો એ અમારા કાયદામાં ન આવે. અમારે રોડે જે મોટા કોન્ટ્રાક્ટ હોય ને એ સર આવે. તો એમ લંગરિયા નાખી આવે. સર કેવી વાત કરો તમે? લંગરિયા વાપરો છો? લંગરિયા વાપરતા નથી. આ પણ તમારો થાંભલો અને વાયર બધું શું ગણે? સરકારી ગણે? હા તો આ તમારા વીજળી વિભાગમાં આવે. હા તો વીજળી વિભાગમાં આવે તો આ બધી જિમ્મેદારી કોની હમું કરવાની? થાંભલાની કહો, ઘરની નથી કહેતો. થાંભલેથી લાઈટ જતી રહે. પણ સર થાંભલેથી લાઇટ વહી ગઈ હોય હા તો એમાં અમે મોટા કોન્ટ્રાક્ટર અમે નો કઈ કરીએ કે તમારે અહીંયા જે તમારા ગામના સરપંચ હોય ને. સરપંચ શું કરે? આખા ગામમાં લાઈટ છે, મારા ગામમાં જ નથી. મારા ઘરે જ નથી લાઈટ. તમારા ઘરનો ફોલ્ટ હોય ને. ઘરનો કઈ ફોલ્ટ જ નથી. ઘરમાં મેં આખા ઘરમાં જોઈ કઈ એક જરા કઈ ફોલ્ટ નથી. થાંભલા ઉપરથી જ લાઈટ જાય. ના 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 સર એ તમારા ઘરનો પ્રશ્ન છે. એમાં અમે કંઈ ના કરી શકીએ કારણ કે થાંભલેથી લાઇટ બરોબર આવે, આખા ગામમાં આવે, ફરતા ઘરમાં પણ છે ને લાઇટ. આ ફરતા ઘરમાં બધે લાઈટ છે. હા તો સર તમારા વાયરિંગમાં કંઈક પ્રોબ્લેમ હશે. વાયરિંગમાં મારા વાયરિંગમાં કઈ ને મેં નવું વાયર અત્યારે લાવી નાખ્યું. તમારા થાંભલામાંથી નથી લાઈટ આવતી. સર એમાં નવો વાયરમાં તમે ફ્યુઝ બ્યુઝ ચેક કરો સર. એમાં કંઈક પ્રોબ્લેમ હોય, ફ્યુઝ ઉડી ગયા એવું હોય. શું ચેક કરેલા? લાઈટ સવારની નથી. મેં બધું ચેક કર્યું, પછી તમને ફોન કર્યો. પછી મેં કીધું તમે કોકને મોકલો વીજળી વિભાગ વાળા, તો હમું કરી જાય. હા પણ અમે મોકલી તો દઈએ પણ જો કદાચ ફોલ્ટ હોય ઝીણો એવડો હોય તો એ તમે જાતે પણ સરખો કરી શકો સર. કઈ ફોલ્ટ જ નથી. બધું જોઈ જોયું તમે હટા એટલું મોકલો. લાઈટ વગર રહેવાતું નથી, ગરમી થાય, એસી ચાલુ નથી. मजा आया હા તમારું નામ और मैं ये जो मजा है છે ને? हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता એક જ મિનિટ સર કમ્પ્યુટરમાં ચેક કરી લઉં. હા તો હટ ચેક કરો. સવારની લાઈટ નથી, ખબર ન પડે કોના ઘરે લાઈટ નથી ને કોના ઘરે લાઈટ જોઈ જવું પડે તમારે. હા સર તમારો પ્રશ્ન એક સામને આવી ગયો છે સર. બોલો. સર 3 મહિનેથી તમે લાઇટ બિલ નથી ભર્યું, પછી લાઇટ કપાય કે નો કપાય? લાઇટ બિલ ભરો તો લાઇટ આવે ને સર. લાઈટ બિલ ભરવાનું આવે? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते જીવો હો સર. પણ કોઈ અમાર ફરતું કોઈ ભરતા જ નથી. મને કોઈ કહેતું નથી કે પોપટ ભાઈ કે બિલ ભરી આવજો. અરે સર અત્યારનો જમાનો બિલ ભરવાનો છે, લંગરિયા નાખવાનો નથી સર. એ બધું પહેલાનું ગયું. અત્યારે મીટરમાં લાઇટ બિલ ભરો તો તમારા ઘરે લાઇટ આવે ને. તમે એમ કહો હવાની લાઇટ નથી, પણ આ કારણે નથી. તમે 3 મહિનેથી લાઇટ બિલ નથી ભર્યું સર. એમ નહીં. આ લાઈટ આ વીજળીનું કામ કોનું? સરકારનું છે સર. આ તો સરકાર કોઈ નહીં. સરકાર મોદીની છે. મોદી ની પણ મોદી બનાવ્યો કોઈ ને એમ જ તે ને. હા આ તો મોદી તમારો છે, સરકાર અમારી છે, તો વીજળી તમારી છે. વીજળી શીની તમારી છે? વીજળી અમારી જ છે ને, તો અમારે શીના વીજળીના બિલ ભરવાના આવે? कौन है ये लोग? कहाँ से आते हैं ये? સર એ તો મને નથી ખબર પણ એ હું કઈ ન જાણું. જેટલું બિલ જેટલું એમ બોલો ને. એક જ મિનિટ સર કમ્પ્યુટરમાં ચેક કરી લઉં. સર તમારા ઘરમાં એસી છે? એસી है, कूलर है, टीवी एलसीडी है, पंखा है. सर 52,000 बिल है खाली. मारो बिल हमको मारो, के हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। આજ હવાને તેમ લાઈટ જ ન વાપરીને 52,000 બિલ ક્યાંથી આવી ગયું? સર 3 મહિનાનું જૂનું છે. 3 મહિનાનું જૂનું પર એવું થોડું હાલે. આટલું બધું બિલ પર 52,000 હોય, 1,000-2,000 કોક બરોબર છે. સર તમે 24 કલાક એસી ચાલુ હોય, કુલર ચાલુ હોય, તમારા ઘરના બધા પંખા, ટીવી, ફ્રીજ, હીટર બધું તમારું 24 કલાક ચાલુ રહે, એટલું બિલ આવે કે ન આવે? તો 52,000 થોડું બિલ હોતું છે. જીવા દેવાના મારી નાખવાના તમારે. તમે વીજળી વિભાગ વાળા કા તો કોઈ જીવા નહીં દો. માપે બોલ હાલ 1,000-2,000 અત્યારે આવીને દઈ જાવ.
ભરવા પડશે. 52,000 ક્યાંથી લાવ? અહીંયા ખિસ્સામાં 5 સિક્કો નથી. હું કઈ બીજું કાંઈ નહીં, હું તારું બિલ 2-3 વર્ષ પછી ભરી દે. અમારા છોકરાને લગ્ન આવે ને તો છોકરાને લગ્ન પતી જાય ને પછી હું તારું બિલ ભરી દે. તું તારે લાઈટ મોકલ. હા તો સર 2-3 વર્ષ પછી લાઈટ આવી જશે તમારા ઘરે, ટેન્શન શું? 2-3 વર્ષ પછી ત્યાં સુધી શું કરું? મંજીરા વગાડવા? હા તો લાઈટ બિલ ભરી દો, લાઈટ આવી જશે. એવું થોડું હાલે એટલે તા બાપા બનાવ અહીંયા લાઈટ મોકલ ચમ ને તું. એટલે નહીં આવે એટલે નહીં આવે. પણ તું બનાવે લાઈટ કે નહીં આવે? હા ચાલે હું બનાવું, લે નહીં આવે જા. તું બનાવતો જ છું. મોકલ માર ઘરે લાઈટ નાખ. હું તાર ઘરે આવીને લંગરિયા નાખી દે. લાઈટ નહીં આવે કીધું ને તાર થાય એ કઈ કીધું ને એટલે એમ થોડું હાલે. તું લાઈટ મોકલ ને મારે તારે નકામું થશે. અત્યારે મારા ગરમીથી રહેવાતું નથી. હા ઈ તો જોયું તારું 52,000 નું બિલ, એસી, પંખા, ટીવી, કુલર બધું ચાલુ હોય ને પછી 2-3 વર્ષ 52,000 પછી ભરી જ શું મોડું થઈ જાય? તારા કે છોકરાને લગ્ન ભાગી જાય 52,000 માં? તું ભરી દઈશ? હું શું લે ભરું? આ તો તું લાઈટ મોકલ. કાલે હવે મહેમાન આવીને બેસે તો પંખા વગર ચમ બે આવે? ફળિયામાં બેવાડજો. ફળિયામ નો બે મહેમાન વીઆઈપી આવે, તારા જેવા નો આવે. સારું સર મૂકો, હાલો કરશું અમે લાઈટ નું કઈક બંદોબસ્ત તમારા કરે, બરોબર? અત્યારે મોકલ નાખ. મારે તાર વીજળી વિભાગમાં તાળું મારવા આવવું પડશે. ઓકે સર, અડધી કલાકમાં તમારા ઘરે લાઈટ આવી જાય. ડન. હા હાર વાર. એ હા.